ચલાઈ દીધું તું ને હજી કહું છું ડાયલોગ બાજી બંધ કરી દે. તારી રાહે રાહ છે, પેલ પે કરી છે, મેં નથી કરી. અને જ્યારે મજા આવે ત્યારે મારી ઓફિસ છે ઇસ્કો નામની રૂટ ઉપર અમદાવાદ, તો ભલે. બાકી તને મારા બધા એડ્રેસ તારી સાથે જે બેસે છે એ મારી સાથે લે છે, જે બધી ખબર છે, પૂછી લેજો. ઓકે. તો મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે મોદીજી ફૂલ ગુસ્સામાં ગોપાલને ધમકાવી રહ્યા છે. કેમ આવું મોદી સાહેબ બોલી રહ્યા છે? અને આ જે મોદી સાહેબ બોલે છે એની સામે ગોપાલભાઈએ પણ સણસણતો જવાબ આપી દીધો છે. જી હા મિત્રો, જી બિલકુલ, આપણા ગોપાલભાઈ છે એ થોડાને પાછા પડે. એ તો ભાજપના ભૂકા બોલાવીને વિસાવદરની ચૂંટણી જીત્યા છે. પણ આટલું જ નહીં, ગોપાલ ઇટાલિયા તો હજી એવું બોલે છે કે આવા ભાજપ વાળા તો બોલ્યા રાખે, એમાં આમ આદમી પાર્ટીને કાંઈ ન ફેર પડે. જી હા મિત્રો, હવે તો મામલો મેદાને પહોંચી ગયો છે. હવે તો જોવાનું એ રહે છે કે મોદી સાહેબ અને ગોપાલ ઇટાલિયાની આ બાકાઝીકી ક્યાં સુધી પહોંચે છે. તો ચાલો મારા ભાઈઓ એનો વિડીયો જોઈએ. તો નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો વાસુકી રાજ ન્યૂઝ અને હું છું આપનો જગદીશ જાદવ. પરંતુ વિડીયો ચાલુ કરતા પહેલા જો તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, કારણ કે આવા અવનવા વિડીયો આ ચેનલ પર દરરોજ મૂકવામાં આવે છે. તો મિત્રો વાત કરીએ આ મામલા વિશે, તો ગોપાલ ઇટાલિયા વિસાવદર વિધાનસભાની ચૂંટણી જીતે છે તો બધાની આંખો પહોળી થઈ જાય છે અને ભાજપ અને કોંગ્રેસના તો છોતરા કાઢી નાખે છે. આવા બધા વિવાદની અંદર જ્યારે મોદી સાહેબ વિડીયો બનાવે છે અને મોદી સાહેબ જ્યારે આવા ગુસ્સે થયા છે કે તરત જ ગોપાલ ઇટાલિયા સામે જ મોરે મોરો મારી એક વિડીયો બનાવે છે અને મોદીજીનો અને ભાજપ વાળાનો ખૂબ વિરોધ કરી રહ્યા છે. અને ગોપાલભાઈ જે બોલે છે એ સાંભળી તમારા હોશ ઉડી જવાના છે. મિત્રો તમે આ વિડીયો સાંભળી અને કહેજો કે આ વિડીયો સાચો છે કે ખોટો. કોમેન્ટ જરૂરથી કરજો અને તમારી રાય જરૂરથી આપો. તો ચાલો મિત્રો, સૌથી પહેલા આપણે મોદી સાહેબનો વિડીયો સાંભળીએ અને પછી ગોપાલ ઇટાલિયાનો વિડીયો સાંભળીશું. ચલાઈ દીધું તું ને હજી કહું છું ડાયલોગ બાજી બંધ કરી દે. તારી રાહે રાહ છે, પેલ પે કરી છે, મેં નથી કરી. અને જ્યારે મજા આવે ત્યારે મારી ઓફિસ છે ઇસ્કો નામની રૂટ ઉપર અમદાવાદ, તો ભલે. બાકી તને મારા બધા એડ્રેસ તારી સાથે જે બેસે છે એ મારી સાથે લે છે, જે બધી ખબર છે, પૂછી લેજો. ઓકે. અનેક કાર્યકર્તાનું મનોબળ ડગી ગયેલું, મેણા મારવા વાળા માથે ચડી બેઠા હતા. હવે તમારું કાંઈ નહીં હાલે, પતી ગયું, ના પાર્ટીમાં કાંઈ નથી, હાલો ભાજપમાં. ઘણા ખરા વૈયાઈ ગયા, ઘણાએ પાર્ટી બદલી નાખી, એક ચૂંટણી હાર્યા હતા, વેંડિયું કૂદી ગયા. પણ દોસ્તો, એ નિષ્ફળતાને પચાવી જઈને પોતાનો મજબૂત સંકલ્પ જે હતો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાનો, એ સંકલ્પ ઉપર અડગ રહીને આમ આદમી પાર્ટીને ચલાવવાનું કામ અમારા બે અડીખમ યોદ્ધા ઈશુદાન ગઢ